ને કડવું વાગોળે છે સૌ. કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. મનુષ્યો સમજે મારું મન હકીકત માં છે પરબારું. છે જડ તે સ્થૂળ રૂપી મન જુદું જ છે આત્માથી ન્યારું. અભિપ્રાયે જણેલું મન જે સંઘ્રેલું કટુવાતે ભયંકર દુઃખદાયી થાય નથી પોતાનું તે માટે. જો પોતાનું જ હોતે મન તો કોઈ દાડો ન દુઃખ દેતે. જ્યાં પરને માન્યા પોતાના અને તેથી જ વેદે છે. ચડ્યું છે મન જો વંટોળે ભીતર વાયુની વિષમતા. બુદ્ધિ બગડી અહમ અને મહી વાયુ છે અક્ષમતા. કરતી ઉદ્ગલી જણશો પરાધીન ચાલે પર સતે. હવા પાણીને આહારે ભર્યું જે હું તે નીકળશે. ઇમોશનલ કરતી જે મન ગાંઠ છે ચીકણા અહમ જણિયા પળ. બહુરા એ દ્વેષે ઘૂંટ્યા અનેકા આવરણી સ્વચ્છંદ. અકેકા પળ ઉખડતા જોય ઘણી ફેર આવે કંટાળો. તે દોષો ડુંગળી જેવા છે ઝેરી વિષય કાંટાળો. મનોચિત્ત બેવું ભેગા થઈ તરંગો ને કરે ઉત્પન્ન. કપોર કલ્પિત ગગન ઘોડે અનંતા ચિત્ર ઘડતા સ્પંદ. લસાણજી હાજી શું કહેવા માંગે છે કબીરરાવ? હમણાં જે ગીતાબેન જોડે સત્સંગ કરતા હતા કે મન માં જે એકાકાર થઈ જાય છે, ખરેખર મન પર અને પરાધીન છે. દાદાએ કહ્યું ને, મનુષ્યો સમજે છે મારું મન હકીકતમાં છે પરબારું. અને એ મનનું આખું વર્ણન કર્યું કે ભાઈ મન મીઠી વસ્તુને વાગોળે નહીં પણ કડવાની પરતે ફર્યા કરે. પણ મૂળ જો કે છે ને પોતાનું જ હોતે મન તો કોઈ દાડો દુઃખ ન દેતે. જ્યાં પરને માન્યા પોતાના, તો કે આ મન મારું છે, મનમાં એકાકાર થાય છે એટલે દુઃખ થાય છે. બાકી જો જોયા કરે મન, અને આગળ એને કહ્યું ને કે ભાઈ પરાધીન ચાલે પર સત્તે, હવા પાણીને આહારે ભર્યું જેવું તે નીકળશે. એ તો બધું ઠીક છે, પણ મૂળ તો મનથી જુદા રહેતા જેને ફાવી ગયું, મન એ જ્ઞેય છે, હું જ્ઞાતા છું, એ જેને ફાવી ગયું તો આ જ્ઞાનમાં એની પ્રગતિ બહુ જલ્દી થાય. બાકીનું બધું મનનું વર્ણન કર્યું છે આમાં, કે જે મનની ગાંઠ ઇમોશનલ કરતી, આ તે બધું એના મનના બધા પર્યાયો અને આવરણો એની વાત કરી છે. પણ આપણે તો મૂળ વસ્તુ કે હું મનથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, મનનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, એ જેને ફાવી ગયું તો કામ થઈ ગયું કે છે. શૈલેષજી, હાજી, આ પદ ગીતાબેન ને કામ આવે કે ના આવે? એ જ વાત છે, એ જ વાત કરતા ખ્યાલ આવે કે મન શું શું કરે છે. હા બિલકુલ.
ગીતાબેન જોડે આ જ વાત થતી હતી હમણાં. રાઈટ. સાંભળતું નથી. કોણ નથી સાંભળતું? તો ભાઈ મન નથી સાંભળતું, પ્રકૃતિ નથી સાંભળતી. એમાં મારે શું લેવા દેવું? હું તો શુદ્ધાત્મા છું. આપણે જોવાનું કે હા આ કયા ગુરુ નથી તો કઈ વાંધો નહીં એમ. એટલે એવું જ બિલકુલ એ જ વાત છે. એટલે આમાં અમુક જુદી જુદું બતાવ્યું છે ને, હા 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 મંટોળે ચડેલું, હા યસ ઇમોશનલ થાય તો હા એ થોડું ખ્યાલમાં આવે તો પછી થોડું કન્ટેન્ટ ખ્યાલ આવે ને કે આપણે હા મનમાં ભળી જાય છે. હા એટલે જ કહું છું, મનના જુદા જુદા જે પરિણામો છે બધા જુદા. એટલે કહ્યું ને કે જેવી રીતે ફિલ્મ પિક્ચરમાં જુદા જુદા હોય, કોમિક હોય, ટ્રેજિક હોય, શૌર્યનો સીન હોય, બીકણનો સીન હોય, ભયનો, એવી રીતે મનના પર્યાયો પરિણામો જુદા જુદા હોય છે. કોઈ વાર એલિવેટ થાય, કોઈ વાર ડિપ્રેસ થાય, ઇમોશનલ થાય, સ્થિર હોય, રાગ દ્વેષ બતાડે. એ બધા જુદા જુદા પડ મનના જે નીકળ્યા કરે પરિણામો, એ પરિણામોના આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ તો કે મનઃપર્યય જ્ઞાન કીધું દાદાએ. મનઃપર્યય જ્ઞાન એટલે મનમાં ફાઇલ એકના મનમાં જુદા જુદા સમયે જે જુદા જુદા પ્રકારના પરિણામો અને ફેઝિસ ઉત્પન્ન થાય છે એને જુએ કે ભાઈ ઇમોશનલ કરતી જે મનગાંઠ છે, ચીકણા અણસમજણિયા પડ, બહુ રાગેયા દ્વેષે ઘૂંટ્યા અનેકા આવરણી સ્વચ્છંદ. પછી ઘણી વાર કે ને કે આ વારે ઘડી આની આ જ ભૂલ થયા કરે. મહાત્મા આવું જ કે છે કે પડ ઉખડતા જોઈ ઘણી ફેર આવે કંટાળો. એમ. પણ છૂટા પડી જાય તો પછી આ બધું જ દુઃખ મટી જાય. બરાબર ગીતાબેન? હા બરાબર. હા પણ પ્રતિકાર તો બરાબર કરે મન. તે ભલે ને કરતું પણ એ તો તમારે જાણવાનું એમ. બે જુદા જ છે. શું છે આપણે જુદા જ. જોવાનું, જાણવાનું. એક દિવસ મેં તો આ વાત ઘણીવાર સત્સંગમાં થઈ છે અને તમે બી સાંભળી બી હશે, પણ પ્રયોગમાં લેવાની. દાદા ભગવાને એક દિવસ શૈલેષભાઈનું ઓપરેશન કરેલું આવી રીતે કે 2-3-4 મહિનાથી આવું તેવું ચાલતું હતું. એટલે એક દિવસ રાત્રે દાદા કે છે આજે રાતે જાગજે કે છે. એટલે પછી ઊંઘવું હોય તો ઊંઘાય નહીં. એટલે આ બધું ફૂટે એટલે પાછું છૂટવું પડે કે હું નિર્વિચારી એવો શુદ્ધાત્મા છું, હું નથી ના મારું નહીં. પાછું બધું ફૂટે એટલે પાછું છૂટવું પડે કે હું કેવળ જોનારો ને જાણનારો એવો શુદ્ધાત્મા છું. પાછું બધું ફૂટે એટલે પાછું છૂટવું પડે કે એ તો મનની ગાંઠો અને પરમાણુ છે, હું ચૈતન્ય સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. પણ આમ છૂટું પડતું પડતું 4-5-6 કલાક ચાલ્યું પછી હવારે હળવાશ થઈ ગઈ. શું થઈ ગયું? હા હળવાશ થઈ ગયો. એટલે આજની તારીખમાં એ બને ઊંધું ચત્તું પણ ઝડપથી બહાર હા નીકળી જાય બરાબર. કે ભાઈ ના આ દરિયામાં ભરતી ઓટ ચાલી રહી છે અત્યારે. મન કે અંતસ્કરણમાં ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? હા અંતસ્કરણમાં ચાલી રહ્યું છે. હું છૂટું પડી જાય, હું શુદ્ધાત્મા છું, છૂટું પડી જાય. હા એટલે અમારે તો દાદાનો આટલો લાભ થતો કે ડાયરેક્ટ ઓપરેશન કરી નાખતા દાદા અમારું. પણ તમે એટલે અમારું પછી કરી. અમારી પાસે હવે છે એટલું એ કરીએ બહુ તો બધું વાતો કે સ્વાધ્યાય કરીએ છે. પણ દાદા તો સિદ્ધ સર્જન હતા એટલે સીધી 2 જ વાક્યમાં ઓપરેશન. જિંદગીભર ચાલે. શું છે? આટલું જ છે. કહેલું તું 3-4 મહિનાથી આવું ને આવું કર્યા કરું, તારું મોઢું જ જો કે છે. આજે રાતે જાગજે. શું છે? પતી હા ગયું. પણ એ તમે પાલન કર્યું ને કે જાગ્યા ને. છૂટકો જ નહીં. વચન બળ જ એવું હોય કે ઊંઘવું હોય તો ઊંઘાય નહીં. હા દાદા ભગવાનનું વચન બળ જ એટલું સરસ હોય. ઊંઘવું હોય તો સોય ઊંઘાય. એટલે સર્જનની સિદ્ધિ એટલી કે ઓપરેશન સક્સેસ થાય નહીં ત્યાં સુધી સિદ્ધિ અટકે નહીં. પણ મને તો એવું લાગે છે કે હું જે આવી રીતે વાત કરું છું તો એમાં પ્રોગ્રેસ જ થાય છે. આ તો થાય જ નહીં તો સવાલ જ નથી ને. એ જ તો દાદા ભગવાનનો સત્સંગ કહેવાય. શું હા કહેવાય? મારી પણ weakness હજી હું શું છે કે હજી દાદાની કૃપાથી જે વિજ્ઞાન વર્તે ને એ વિજ્ઞાનમય જેટલું થઈ હા જાય ને મનમાં, તો પછી પ્રગતિ સરળ છે, સહેલી છે અને હા ઝડપી છે. પણ થઈ રહી હા છે. તો દાદાને પ્રાર્થના કરવાની, બીજું શું? બરાબર. બરાબર છે. હા બરાબર ગીતાબેન?
બસ, હા, જય બાકી સચિદાનંદ. શૈલેષ સાહેબ એ ટાઈમ આપણો થઈ ગયો હા ભલે જય તો સચિદાનંદ પ્રિય મિત્ર શ્રીમંત બોલાવો ગીતા